આધુનિક ડિજિટલ ટેકનોલોજીના યુગમાં ગુનેગારો પણ હાઈટેક થઈને નવી મોડેસી ઓપરેન્ડી બનાવીને સાયબર ફ્રોડ આશરે લાખો રૂપિયાની છેતરપિંડી કરે છે, જે બાબતે લોકોમાં જરૂરી જનજાગૃતિ લાવવા માટે પોલીસ દ્વારા જાગૃતિ કાર્યક્રમ યોજાયો છે। સુરત ગ્રામ્યના ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક જેટી સોનારાના અધ્યક્ષ સ્થાને કામરેજ જેના વલણથાણ ખાતે સાયબર ફ્રોડના ગુનાઓમાં થયેલી કામગીરી અને જનજાગૃતિના આશયથી પત્રકાર પરિષદ યોજાઈ હતી। આ કોન્ફરન્સમાં પોલીસ અધિક્ષક જેટી સોનારાએ જણાવ્યું હતું કે સમગ્ર જિલ્લામાં એક વર્ષમાં સાયબર ફ્રોડની 4469 અરજી પોર્ટલ ઉપર મળી છે, જે પૈકી 2974 અરજીઓ નિકાલ કરવામાં આવ્યો છે। 15.74 કરોડ જેટલી રકમ લોકોએ છેતરપિંડીથી ગુમાવી છે, જેમાં તે બેંક એકાઉન્ટ ફ્રીઝ કરી ₹14.20 કરોડ જેટલી રકમનો ભોગ બનનારને પરત આપવાનો કોર્ટ કાર્યવાહી શરૂ છે। ખાસ કરી લોકો ફાઇનાન્શિયલ ફ્રોડનો વધુ ભોગ બન્યા છે। જિલ્લા પોલીસ દ્વારા 20થી વધુ સાયબર જાગૃતિનો કાર્યક્રમ યુનિવર્સિટી કોલેજો કર્યા છે। આ ઉપરાંત સિનિયર સિટીઝન રૂબરૂ મુલાકાત લઈને સાયબર ફ્રોડથી બચવા માટે સમજ આપવામાં આવે છે। જાગૃત જ લોકોને સાયબર ફ્રોડનો ભોગ બનતા અટકાવશે એમ જણાવી સાવધાન સતર્ક રહેવાનો અનુરોધ કર્યો હતો। જોકે કોઈ નાગરિક સાયબર ફ્રોડનો ભોગ બને તો તાત્કાલિક હેલ્પલાઇન નંબર 1930 પર ફરિયાદ કરવાની અપીલ કરી હતી। હાલમાં સાયબર ફ્રોડ દ્વારા ચાલતા જે આખા ગુજરાતમાં તેમજ અત્યારે હાલ અમારા સુરત જિલ્લામાં પણ જેટલા સાયબર ફ્રોડના ગુના બને છે એ બાબતે જાહેર જનતાને અવેરનેસ કરવા માટે અમારા પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી ગુજરાત રાજ્યના દ્વારા તેમજ અમારા આઈજીપી શ્રી પેનવીરસિંહ સાહેબ દ્વારા આ બાબતે ખૂબ જ મોટા સાયબર સેલના અભિયાન ચલાવવામાં આવ્યા છે અને આ અભિયાન દ્વારા લોકોમાં જાગૃતિ ફેલાય અને સાયબર ફ્રોડનો પોતે ભોગ ન બને તેવા પ્રયત્નો અમે કરી રહ્યા છીએ અને આ સાયબર ફ્રોડનો ભોગ ન બને તે માટે એની માહિતી તેમજ જનજાગૃતિ માટે અમે શાળા કોલેજો તેમજ યુનિવર્સિટીઓમાં પણ ઘણા પ્રોગ્રામો પણ કરેલા છે અને આ સાયબર સેલના બનાવોથી અટકાવવા માટે પણ પ્રયત્નો કરી રહ્યા છે। અમારી સ્થાનિક એનસીબી એસઓજી તેમજ સાયબર સેલ દ્વારા સ્થાનિક સુરત જિલ્લાના તમામ ગામડાઓ તેમજ સોસાયટીઓમાં જઈને પણ શાળા કોલેજો અને સિનિયર સિટીઝનો તેમજ યુવાનો યુવતીઓ સુધી આ સંદેશો પહોંચાડવાની કામગીરી થઈ રહી છે। અત્યારે હાલમાં આખા વર્ષ દરમિયાન 4469 જેટલી પોર્ટલ અરજીઓ અમને મળેલી ઓનલાઈન, જે બાબતે લગભગ 2974 જેટલી અરજીઓનો અમે નિકાલ કર્યો છે। એમાં લગભગ 15 કરોડ ને 20 લાખ જેટલી માતબાર રકમ અમે ફ્રીઝ જે કરાવેલી તે બધી રકમો પાછી મેળવી છે અને એ રકમોને મેળવી અને કોર્ટ દ્વારા એનો ઓર્ડર મેળવી પબ્લિકને પરત આપવા જે લોકો આના ભોગ બન્યા છે તે લોકો સુધી પહોંચે તેના તમામ પ્રયત્નો પણ થઈ ચૂક્યા છે। અત્યારે હાલમાં સાયબર ફ્રોડ બાબતે કોઈ પણ વ્યક્તિ ભોગ બનતા હોય તો તે લોકોને અમે સમજણ આપી છે કે 1930 પર એની હેલ્પલાઇન પર તાત્કાલિક એ લોકો એપ્લિકેશન કરી શકે છે અને એ એપ્લિકેશનના માધ્યમથી જે તે પોસ્ટલ વિસ્તારની હદમાં હોય ત્યાં અમે એને સેન્ડ કરી અને સ્થાનિક પોલીસ દ્વારા પણ તેને નિકાલ કરવામાં અમે ખૂબ મદદરૂપ થઈએ છીએ। અત્યારે હાલમાં જોઈએ તો સાયબર ફ્રોડમાં અલગ અલગ ઘણી રીતે ફ્રોડ થતા હોય છે, જેવી રીતે કે ફેક આઈડેન્ટિટી બનાવીને કોઈ વ્યક્તિને પોતે બેંકના અધિકારી છે, આ બેંકમાંથી બોલું છું, તમારી કેવાયસીની જરૂર છે, તમે તમારો કાર્ડ આપો, કેવાયસી આપો અને એમ કરીને ઓટીપી કરી અને ફ્રોડ થતું હોય છે। તો જાહેર જનતાને અપીલ છે કે આવી બેંકનું અધિકારીઓના ખોટા નામથી કે ખોટી આઈડેન્ટિટી આપીને જો તમને કોઈ જાણ કરતા હોય તો તેનાથી તમે ચેતજો। એ સિવાય ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ થતા હોય છે, ક્રેડિટ કાર્ડ દ્વારા ફ્રોડ થતા હોય છે। સાયબર ફ્રોડ કઈ રીતે થાય છે? નકલી ઓળખ, છેતરપિંડી, બેંકના અધિકારી કે અન્ય વિભાગના અધિકારી તરીકે પોતાની ખોટી ઓળખ આપી લોકોની પર્સનલ માહિતી તથા બેંકની માહિતી મેળવી ફ્રોડ આચરે છે। રોકાણ છેતરપિંડી, શેર માર્કેટમાં નાણાં રોકાણ કરી મોટો પ્રોફિટ આપવાની વિવિધ સ્કીમો બતાવી પૈસા રોકાણ કરાવી ફ્રોડ આચરે છે। ક્રેડિટ કાર્ડ છેતરપિંડી, ક્રેડિટ કાર્ડ આપવાનું જણાવી જે માટે પર્સનલ માહિતી મેળવી ફ્રોડ આચરે છે। ઓનલાઈન શોપિંગ છેતરપિંડીને ઓનલાઈન શોપિંગ પ્લેટફોર્મ ઉપર ખોટી વેબસાઇટો દ્વારા ફ્રોડ આચરે છે। ઓટીપી વિના સાયબર દ્વારા કાર્યરત બેંકોને મળતા મેસેજો મોકલે છે, પર્સનલ માહિતી આપી લઈને ફ્રોડ કરવામાં આવે છે। લોન અરજી છેતરપિંડી, લોન લેવા માટે ચાઇનીઝ એપ્લિકેશન ઉપયોગ કરે ત્યારે પર્સનલ માહિતી મેળવી ફ્રોડ કરનાર દ્વારા પર્સનલ માહિતી લીક કરી પૈસા પડાવે છે। ચલણ શોપિંગ પણ ઓનલાઈન શોપિંગ પણ કરતા હોય છે વ્યક્તિઓ, એમાં પણ હેક એકાઉન્ટ કરીને ડાયરેક્ટ શોપિંગ કરવામાં આવતા હોય છે। વિધાઉટ ઓટીપી દ્વારા પણ ઘણા ફ્રોડ થઈ શકે છે। પછી લોન એપ્લિકેશનના પણ ફ્રોડ ઘણા જોવા મળે છે અમને। એ બાબતે ઘણી જ કાર્યવાહી અમારા સુરત ગ્રામ્ય દ્વારા પણ કરવામાં આવી છે। એ સિવાય જોબ ફ્રોડ પણ ઘણા જોતા મળે છે કે અમને
જોબ જોઈએ છે અને કોઈ પોતે આઈડેન્ટિટી પોતાની પ્રિન્સિપાલ તરીકે કાં તો કોલેજ તરીકે કાં તો કોઈ સરકારી કર્મચારીના અધિકારી તરીકે આપી અને પબ્લિકને ઓનલાઈન એપ્લિકેશનો મંગાવી અને એ બાબતે પૈસા નખાવે છે, ઇન્સ્ટોલમેન્ટ નખાવે છે અને પૈસાની ઉઘરાણી કરીને આવા ફ્રોડ પણ થતા હોય છે. તો આ ઘણા પ્રકારના ફ્રોડ અત્યારે થઈ રહ્યા છે. એ સિવાય પણ યુવતીઓને પણ બ્લેકમેલ કરવાના ફ્રોડ, એમના ન્યૂડ ફોટો કે એવું કંઈક ગંદા મેસેજો કરીને મંગાવી અને એ બાબતે પણ ફ્રોડ થતા હોય છે. તો આ બાબતે પોલીસે આ બાબતે પબ્લિકે કોઈ પણ જાહેર જનતાએ ગભરાવાની જરૂર નથી. અમારા સાયબર સેલ દ્વારા તમારી માહિતી ગુપ્ત રાખી અને તમે 193 પર જો એપ્લિકેશન કરી હોય તો કાં તો રૂબરૂ આવીને તમે ફરિયાદ કરી હોય તો પણ તમારી એપ્લિકેશન લઈ અને આ તમામ ફ્રોડના ગુનાઓ નાબૂદ કરવા માટે અમે કટિબદ્ધ છીએ અને જિલ્લા પોલીસ દ્વારા આ બાબતે ખૂબ જ મદદ કરવામાં આવે છે. અત્યાર સુધીમાં જે આ 15 કરોડથી ઉપરાંતની પણ રકમ હવે પાછી અપાવી છે, એ સિવાય પણ જે અરજીઓ આવે છે એ તમામની કામગીરી પણ અત્યારે હાલ નિકાલ કરવાની ખૂબ ચાલુ છે. મૂળ હેતુ અમારો સાયબર સેલ અને અમારી જિલ્લા પોલીસનો આ બાબતે જનજાગૃતિ ફેલાવવાનો અને ઓછામાં ઓછા ગુના બને અને સાયબર સેલની નાના બાળકોથી માંડીને સિનિયર સિટીઝન સુધી જે ભોગ બને છે એ તમામ લોકો ભોગ ના બને તે બાબતે અવર્સના પ્રોગ્રામો કરી અને જો એ લોકો ભોગ બન્યા છે તો તેઓની માહિતી પણ અમે એકઠી કરી અને તે લોકોને ન્યાય આપવાની કામગીરી માટે કટિબદ્ધ છીએ અને તમામ ન્યાય આપવાની કામગીરી અમે અત્યાર સુધીમાં કરી છે. લિંક દ્વારા છેતરપિંડી, હેકર્સ દ્વારા અસલી વેબસાઇટ મળતી નકલી વેબસાઇટ જેના દ્વારા લિંક મોકલી જેની ઉપર ક્લિક કરવા જણાવે ફ્રોડ આચરે છે. જોબ ફ્રોડ, કેટલીક વાર વિવિધ પોસ્ટ માટે નોકરી આપવાનું જણાવી પર્સનલ માહિતી મેળવી ફ્રોડ આચરે છે. બુકિંગ છેતરપિંડી, હોટલ બુકિંગ જેવી વિવિધ બુકિંગોની સાઇટો બનાવી જેના દ્વારા બુકિંગના બહાને ફ્રોડ આચરવામાં આવે છે. ફેસબુક છેતરપિંડી, ફેસબુક એપ્લિકેશનમાં ખોટું એકાઉન્ટ બનાવી જેના દ્વારા મિત્ર વર્તુળમાંથી પર્સનલ માહિતી તથા પૈસા મેળવી ફ્રોડ આચરે છે. ટાસ્ક ફ્રોડ, વિવિધ ટાસ્ક આપી પ્રથમ નાની રકમમાં રિટર્ન આપી બાદ મોટી રકમ રોકાણ કરાવી ફ્રોડ કરે છે. સુરેશ રાઠોડ, હિન્દ ટીવી ન્યૂઝ, કામરેજ.